પણ અહીં તો આપણા જસુભાઈ છે. કુવા ગમે એટલા ઊંડા હોય પણ ગૌરીપુરની રાહ જોવામાં આખો ગોમનું પાણી ભરી આલે. આ સોડીની જાત તો ભગવાને બનાવી છે જેવી. હાથોમાં રાખો ને તો હાથમાં રહે, પગ નીચે દાબો ને તો હું ના કરે. તમે ખાલી મારા સવાલનો સીધો જવાબ આલો. તો હોબળ કે તારો મરદ તારા જોતાનો નહીં. લે મગન, તારા અડાસ આવું જ? અડાસ? આઝાદી આવશે તો બધું સારું થશે. ખબર નહીં હો. લે આ હું તારો કાકો માધવ. માધવ કાકા? આ તમારા સોમજી ભૂલજી મકવાણાના જમાઈરાજ. જોઈ લેજો. ને તને ગમે એવો વર ના મળે તો ફારગતી. જોઈ લો કહું છું, જોઈ લો. આ જો મારો જેઠિયો, મારો કલૈયો કુંવાર. લે જસ્યા, કઈ બાજુ જાય છે? કઈ બાજુ તો ગૌરીના ઘર બાજુ. અક્કલના ઇસ્કોતરા. ગલતેશ્વરથી પ્રવાસ ચારનો પાછો આવી ગયો હશે. આ હાડકા પર ચામડી ચોટાડી રાખી હોય ને તો સીધા ઘરે જઈએ. નકર મારા બાપા મારા લીરા કાઢશે ને તારી માં તારા. માના ખાડા ગૌરીની ગારો કરતા વધારે હારા. એ ગારોમાં હેત હોય એટલે બીક લાગે. તારે આબુ છે કે નહીં? તે આબુ જોઈ ને. હારા આખો દાડો તારી વાહે આ મગનો કૂટાય ને ગૌરી ફોઈની સામે જસ ખાલી જસ્યો જ લે. પણ ગૌરી ફોઈ અત્યારે જાગતી હશે? ઓવા બે ચિંતામાં. એક તો એના ભવિષ્યની ને બીજો આપણે પાછા આયા કે નહીં એની. હેડ હવે ફટાફટ. બૂમ પાડો. એ ઘોરે ગૌરી ફોઈ તમારા ખાડાના એ તોલે આવ્યો નહીં. સાચું કે જસ્યા? સેજ્જે નભેવો નહીં? ના ફોઈ, તલ ભારે નહીં. એની માં તો બાવળિયાનું હળકતું ભરતું. જસ્યા તું કે ન? હારું એટલું કે હા કે ના? ના. તમારા હૌથી નપાવટ પેલો મનિયો છે એવોય નહીં? ના, એ નથી માણસમાં કે નહીં પશુમાં. ગૌરી બેટા, હું નાકરું લાવ. ગૌરી તારે માટે ઉમરેઠથી પાનેતર લઈને આવીશ. હવે તો છોડ. શું થયું? આ ફેરા ભેગો એક ફેરો અડાજનોય મારતા આવજો. ન હું તમને વાલી વહતી હોઉં તો મારા છેડા છૂટની વાત કરતા આવજો. હા તું શું બોલે છે એનું ભાન છે? હવે આવ્યું છે. અડાસ વાળા જેઠિયા જોડે હું નહીં પૈણું. એ મારા જોટાનું નહીં. 6 જોટાનો તમને તો ખબર જ હશે ને. બોલો 6 મારા જોટાનો. એ ગૌરી માં પંચાલન એવા ભાષણ ના આલતી. નસીબમાં હોય એ નિભાઈ લેવાનું. ગામમાં આબરૂનો વિચાર કરવાનો એ બધું મન નહીં ફાવ. લગન કુને કહેવાય એનું ભાન છે તને? ઓવર ભણસન આપણને હુજઈ ના હોય એવી ઉંમરે કોક આપણને તેડીને 4 ફેરા ફરક ઈ ન કહેવાય લગન.
ને ધતિંગને નસીબ માનીને ચાલવાનું, ને એ નસીબે લખી આલેલા કપાતર જોડે જન્મારો કાઢવાનો. નાનો જો તમારા મારું નસીબ કહેતા હો ને બાપા, તો મારે તમને ખાલી એટલું જ પૂછવું છે કે મારું નસીબ તમે શું કરવા લખ્યું? પુનઃ પૂછીને 1.5 વર્ષની સમજણવનાની છોકરીને દોજકમાં ધકેલી. ન ધકેલી જ છે તો હવે બારે તમારે જ કાઢવી પડશે. મને ફારગતીએ લાવો. પાપા, હલાઈશ. આ હું બોલો છો તમે? આપણે કચવાતા હતા ને બેટા, મારામાં તાકાત હોય એટલું કરું છૂટેશ, પણ ગામના વેરથી જુદું નથી કર્યું કોઈ દાડો. બાપા, બા, આ લાલો રોટલી નહીં ખાતો. તામો માળો બાંધ્યો તો ને અમારો દીકરો ઉઘલાયો તો. હવે એમાં ચીયું ચીરું પડી ગયું છે, તે હક પણ તોડવા આયા છો. અને ચિયા મેરામાં જોઈ લીધો તો તમારી દીકરી અમારા જેઠાને, અને ચિયા હીરા જડ્યા છે તમારી દીકરીમાં. કે છે કે દીકરી ના પાડે છે. 2 ક્ષેત્રો વેચીને 2,500 ગણ્યા લે, એટલેથી વાત પતાવો તો તમારી મહેરબાની. વાત મારા જેઠાની આબરૂની છે. એક વાર આણું ઓરાવો, જણસો ભલે ના ચડાવતા. ઘરની વહુ ઉમરો ના પૂછે ને ત્યાં સુધી છેડા છૂટની વાત છાની. વ્યવહારે મારો હાથ દબાયેલો છે, હું જાણું છું, એટલે જ ચાલ કરતા 10 ગણા વધારે ગણી આલે. તમે પતાવટ કરો. ફોજ પડી ગઈ છે, મોડું નહીં થતું. એન્ડ ભાઈ, લુડા, શું સમાચાર છે? કઈ નહીં. કઈ નહીં તો તું વાણંદ છે ને? આ દાઢી મૂંડું ને ઈનો. એટલામાં કઈ વાળંદ ન કહેવાય. આ તારા બાપ દાદા પાસેથી વારસામાં કોઈ મળ્યું છે કે નહીં? હા ભાઈ કે શું સમાચાર છે ઓલા સોમા ફૂલાના? હવે તમને ખબર જ છે તો પછી હું શું કહું? એટલે જે ખબર છે એ કહી દે. તો સાંભળો, આ સોમા ફૂલાએ 6 મહિનામાં 3 જોડ ચપ્પલ ઘસી કાઢ્યા. પણ ઓલા આડાસ વાળા એ માનતા જ નહીં. એમ કે છે કે એક વાર આણું વળાવો પછી જે થાય જોયું જશે. તે સોડી શું કે છે? અલા સોડીનું કીધેલું બધા ચારથી હોંભળવા માંડ્યા. એટલે તું ઉઠી ગયો? આ સોડીઓનું કીધેલું ચારથી હોંભળવા માંડ્યા. આ જ્યાંથી સોમા ફૂલાને છોડીને જીભ ફૂટી ને ત્યાંથી
એ જીપ તો છોડીઓનો હોય જ, પણ આ કોણ કોને ફૂટ્યા? છોડીઓની વાતો હોંભળી કોણે? આ એના બાપા શોમાં ફૂલાય. ના ના, તો હું એમ કહું છું કે આ છોડીઓની વાત તો કે સંભળાતી હશે. આ છોડી આનું કરવાનું ના પાડે એ તો કઈ હાલતું હશે? ના હાલે. આ મૂછો રાખવાની જ કે નહીં? હે? આ તમારે મૂછો રાખવાની જ કે નહીં? હા હા. દાળ આલુ બાપા? લો થોડી દાળ આલુ. શનિ રીસ ઉતારો છો ખાવા પર? રીસની વાત નહીં, ચંત્યા થાય છે. અડાસવાળા મોનતા નહીં ને હવે લાગે છે કે મોનશે નહીં. એમણે બધું વટ પર લઈ લીધું છે. હવે શું થશે? તો હું વાંધો પડ્યો છે આની છોડીને? વાંધો મને છે. એનો વર ડાયા માસ્તર, તમે બોલો, શી વાતે ફેંસલો કરવાનો છે? કાકા, વાત તમારાથી અજાણ નથી. તો એ ફોડ પાડીને કહો. આ સોમા ફૂલાની છોડીનું બાળ લગ્ન કરેલું. હવે છોકરામાં કશી કવેણ છે. ઉંમરે 20-21 વર્ષનો થયો, જ્યારે અક્કલ હજી માંડ 12ની જ છે. છોડી ડીલે ડાલે ખાસું કાઠું કાઢેલી છે. સોમા ફૂલા આપણી ચાલથી વધુ ચાતરીને 10 ગણું આલવા તૈયાર છે, પણ હામાવાળા માનતા જ નથી. એમણે વટ ઉપર લઈ લીધું છે. એટલે આણા ટાણે સમજણ સુધી એમ ને? આમ નો આમ જો બધી દીકરીઓ ફરી જશે તો સમાજ ચાલશે તમનો. હું તો કહું છું પૈસાનું પૂછાવરાઈએ. જો એ લોકો માનતા હોય તો અમન કોઈ વાતો નહીં. પૈસાનું નહીં માનતા. 7 મહિનામાં 4 વાર જઈ આવ્યો. તો પછી હવે આમાં અમે કોઈ ના કરીએ કે ભાઈ. આપણે જાણીએ છે કે આવા ટાઈમે વર પક્ષવાળાનો હાથ હંમેશા ઊંચો રહેશે ભાઈ. તમે ફેસલો સંભળાવી દો મેઠા કાકા. તો સાંભળી લો સોમા, જે છોડી ચોરી ફરી એટલે એણે હાહરીનો ઉંબરો પૂજવો જ પડે. પછી વાંધો હોય તો આપણે ત્યાં ફારગતીન છો ને આનમ છે. છોડીનો આણે મોકલો. હવે મોડું છે, જસ્તું તો રાખ. ગૌરી,
રહેવા દે અંબા. મુર્દલ ઓરતાને રંગ ના હોય. તારા બાપા બધુંય કરી છૂટ્યા. પંચનો ફેસલો આવી ગયો. આવા કોઈના હાથમાં કશું નહીં બેટા. હવે તારે માન જ છૂટકો. મારાથી થાય એટલા બાના મેં કર્યા બેટા. મારા વક ઘોડવાથી તારું દખ ઓછું થતું હોય તો મારું મોત વાલું ગણત. હવે હું તો એકય પાનું નથી રહ્યો. મારે તોય ને તારે તોય ઉઘારે તોય મારી ઇજ્જત આબરૂ હવે તારા હાથમાં છે દીકરા. આ 5મી વખત આયા તમે. મેં ચોખ્ખું કીધેલું છે કે તમારા પૈસા નહીં જોઈતા અમારે. છોડીને મહેંદી મેળવાના વખત તમે હું જોઈને મોઢું ઉપાડીને આવી જા. છોડીનું મન નહીં. તમે મહેરબાની કરીને માનો તો હારું. તમારી છોડી હાથ હોનાની હોય ને તો એને મારા જેઠિયાના ખાડા માથે મેળવા પડશે. ને તમારી છોડીને જોઈએ છે હું કહેતા હો ને તો મારા ભાઈને હીરા જડી દઉં. ને એક વાત સાંભળી લ્યો, આ વેળાએ આણું પાછું નહીં ઠેલાય. લો હેડો હવે, બહુ વાતું કરી. થાવ ઉભા, ગાડા સુધી મેલી જાઉં. જો જસિયા, મારા બાપની આબરૂ ખાતર હું એ મોત વાલું નહીં કરતી, પણ જીવું છું તો ખાલી જોઠ પૂરતું જ. મન તો ચારનુંય મરી ગયું છે.
હવે તારે મારું એક કામ કરવાનું છે. કાલ હવાર હું આણે જઈશ. એ પમદાડ હાંજ સુધી પાછી આવી તો જીવતી. ચોથા દાડા હવાર પડે તો માની લેજે તારી ગૌરી જઈ. હંમેશ માટે. આ ઓઢણી તારી હંગાત ચોરી રમતા મેં માથે ઓઢેલી. આકાશ પાતાળ એક કરીને તું તો આવજે ને મારા મરદાના ઓઢણી ઓઢાડજે. સાચા સંસારનો મનનો માનેલો છોય ના મળ્યો, પણ અમારા રમતના સંસારનો તો તું મારો માણીકર સાચો જ હતો ને. મારા દેહને ઓઢણી ઉડાડીશ તો મારો જીવ ગતે જશે. ગૌરી, હું તારો બોલ પાડવા છે કૂદી આવીશ, પણ હું જીવતો પાછો નહીં આવું.